વિજયવાડામાં ભારે વરસાદથી 40% શહેર પાણીમાં ગરકાવ, 35 લોકોના મૃત્યુ। આંધ્રપ્રદેશના વિજયવાડા શહેરમાં ભારે વરસાદને કારણે ગંભીર પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી। ભારે વરસાદના કારણે બુડમેરુ નદી અને કૃષ્ણા નદીમાં જળસ્તર નોંધપાત્ર રીતે વધ્યું હતું, જેના પરિણામે શહેરના લગભગ 40% વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। આ પૂરથી વિજયવાડામાં લગભગ 2.7 લાખ લોકો પ્રભાવિત થયા હતા અને સમગ્ર એનટીઆર જિલ્લામાં ઓછામાં ઓછા 35 લોકોના મૃત્યુ થયા હતા। આ પૂરોએ શહેરના ઢાંચાકીય માળખા, ઘર અને ખેતીને ભારે નુકસાન પહોંચાડ્યું હતું। ભારે વરસાદ અને પૂરથી વિજયવાડાના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેમાં પયાગપુરમ, અજીતસિંહ નગર, ખજામનિયમ અને કંડપલ્લી જેવા નીચાણવાળા વિસ્તારો ખાસ કરીને અસરગ્રસ્ત થયા હતા। બુડમેરુ નદીના કાંઠે આવેલા વિસ્તારોમાં પાણી ઘરોમાં ઘૂસી ગયા હતા, જેના કારણે અનેક પરિવારોને સ્થળાંતર કરવું પડ્યું હતું। આ પૂરથી વિજયવાડાના ગ્રામ્ય મંડળોમાં આવેલા અંબાપુરમ, નૈનાવરમ, નુન્ના અને પટાપાડુ ગામો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। આ પૂરથી વિજયવાડાના ટ્રાફિક વ્યવસ્થામાં પણ ભારે ખલેલ પડી હતી। એલુરુ રોડ, બેસન્ટ રોડ અને બેનસ સર્કલ જેવા મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। વિશેષ કરીને બાઇક ચાલકોને પાણી ભરાયેલા રસ્તાઓ પર પસાર થવામાં મુશ્કેલી પડી હતી। આ પૂરથી વિજયવાડાના કૃષિ ક્ષેત્રને પણ ભારે નુકસાન થયું હતું। ખેતીવાડી જમીનો પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી, જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવું પડ્યું હતું। રાજ્ય સરકાર અને સ્થાનિક સંસ્થાઓ દ્વારા રાહત અને પુનર્વસન કાર્ય શરૂ કરવામાં આવ્યું છે, જેમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો દ્વારા બચાવ કામગીરી ચલાવવામાં આવી રહી છે। આ પૂરથી વિજયવાડાના લોકોના જીવન પર લાંબા ગાળાની અસર પડી છે।